તો સૌથી પહેલા તો આપ સૌને મારા હર હર મહાદેવ, કેમ કે ભગવાન શિવ આપણાથી દૂર થવાના નથી, પરંતુ ભગવાન શિવનો પ્રિય મહિનો છે એટલે કે શ્રાવણ મહિનો, એ આપણાથી દૂર થઈ જાય. તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારી એક નવી યુટ્યુબ ચેનલમાં, એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે જાણશું શહેરના મોટા મેળા વિશે અને ગામડાના નાના મેળા વિશે. જેમ કે જામનગર છે, રાજકોટ છે, આવા મોટા શહેરના મેળામાં બાળકોના મનોરંજન માટે 4 વ્હીલ, બાઇક, હોર્સ રાઇડ આવી અનેક પ્રકારની મિની રાઇડ હોય છે. અને યુવાન બહેનો અને ભાઈઓ માટે તો ફૂલ મોજ હોય છે. છગડોળ, બ્રેક ડાન્સ, દરિયાની લહેરે હાલતી હોડી, જાદુગર, મોતનો કૂવો, આવા અનેક પ્રકારના ખેલ પણ જોવા મળે છે. ખરીદી માટે ઇમિટેશનના સ્ટોલ, ફૂલદાનીના સ્ટોલ, ટેકનોલોજીથી બનેલા અનેક પ્રકારના નાના મોટા રમકડાના સ્ટોલ. ટૂંકમાં વાત કરું તો મોટા શહેરના મેળામાંથી જે જોતું હોય તે મળી જાય. અને ખાસ જામનગર અને રાજકોટના મેળાની તો મોજ જ કંઈક અલગ હોય છે મિત્રો. પરંતુ અમારા ગામડાના મેળા સિમ્પલ અને સાદા હોય છે. ન ચગડોળ હોય છે, ન જાદુગર જેવા કોઈ પ્રકારના ખેલ જોવા મળે છે. અને ખાસ બાળકોના મનોરંજન માટે ન કોઈ પ્રકારની રાઈડ હોય છે. છતાં પણ ગામડાના મેળાની મોજ જ કંઈક અલગ છે. એટલે તો કહેવાયું છે કે જેના કાને સંભળાય છે મેળાના સૂર, એનું મન બની જાય છે મેળાના સૂરમાં ગાંડું છું. તો આજે ફરી એકવાર એ જ મેળાના સૂર મારા કાને સંભળાયા છે. તો હાલો આપણે બધા મળીને એ જ મેળાના સૂરમાં બની જઈએ ગાંડા સૂર. જય ભોળાનાથ. નાના મોટા બાળકોના દેશમાં આવી ગયા છે. નાના મોટા બાળકોના દેશમાં આવી ગયા છે. નાના મોટા બાળકોના દેશમાં આવી ગયા છે. 50 રૂપિયા જે જો એના 50 રૂપિયા જે જો એના આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ ફેન્સી દેશમાં 50 રૂપિયા 50 રૂપિયા આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ ફેન્સી દેશમાં નાના મોટા બાળકોના દેશમાં આવી ગયા છે. નાના મોટા બાળકોના દેશમાં આવી ગયા છે. નાના મોટા બાળકોના દેશમાં આવી ગયા છે. 50 રૂપિયા જે જો એના 50 રૂપિયા જે જો એના 50 રૂપિયા જે જો એના 50 રૂપિયા આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ ફેન્સી દેશમાં 50 રૂપિયા પચાના હજાર હલો વિન્યાસ પાણીપુરી
હાલો ભાઈ હાલો રામભા જગા વેહની આટો આવો મને ભાઈ આવો